ફરાળી પેટીસમાંથી કોપરનો વાયર નીકળ્યો હોવાની વિગતો છે। પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ હનુરામ ફૂડ્સના આઉટલેટમાં બેદરકારી સામે આવી છે। શિવરાત્રી પર ખરીદેલી ફરાળી પેટીસમાંથી કોપર વાયર નીકળ્યો। કોપર વાયર ભૂલથી પણ ગ્રાહકના પેટમાં જાત તો મુસીબત સર્જાઈ હોત। અવારનવાર ખોરાકમાંથી જીવાતો નીકળવાની ફરિયાદ ઉઠે છે। ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને આરોપ લગાવ્યો છે। TV9 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો આપને જણાવી દઈએ કે જ્યાં વડોદરાની આ ઘટના બની છે। પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ હનુરામ ફૂડ્સના આઉટલેટમાંથી આ બેદરકારી સામે આવી છે। શિવરાત્રી પર ખરીદેલી ફરાળી પેટીસમાંથી જ કોપર વાયર નીકળ્યો છે। કોપર વાયર ભૂલથી પણ જો ગ્રાહકના પેટમાં ગયો હોત તો મુસીબત સર્જાઈ હોત। અવારનવાર ખોરાકમાંથી જીવાતો નીકળવાની ફરિયાદો ઉઠે છે, પરંતુ હવે તો કોપર વાયર નીકળ્યો છે, જે અમે આપને આ વિડીયોમાં બતાવી રહ્યા છે। ગ્રાહકે આ વિડીયો જે સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને આરોપ લગાવ્યા છે, જો કે TV9 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। બિલકુલ હિના, જેવી રીતે વાત કરી કે વડોદરા શહેરના શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા થતા હોય છે, તેવામાં વધુ એક વખત હનુરામ ફૂડ્સના આઉટલેટમાંથી શિવરાત્રી પર ખરીદેલી જે ફરાળી પેટીસ છે તેમાંથી કોપરનો વાયર નીકળ્યો હતો। ખરીદનાર જે ગ્રાહક છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી અને તેમની સાથે થયેલી જે છેતરપિંડી છે તેને લઈને તેમના દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને સાથે જ જો આ કોપરનો વાયર ગળી જતા તો તેમને ઓપરેશન કરવાનો પણ વારો આવી શકતો હતો, તે પ્રકારનો તેમના દ્વારા વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ હનુરામ બ્રાન્ડ્સની જે બેદરકારી છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને આરોગ્ય વિભાગ ક્યારે કામગીરી કરે છે તે અંગેના પણ સવાલો આમાં થઈ રહ્યા છે। ત્યારે અવારનવાર જીવજંતુઓ ખોરાકમાંથી નીકળતા હોવાની વિગતો સામે આવતી હોય છે, ત્યારે વધુ એક વખત હનુરામમાંથી હવે કોપરનો વાયર નીકળતા અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। બિલકુલ અંજલિ, આભાર। તો ફૂડ સ્ટોર ઉપર આરોગ્ય વિભાગ હવે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। વારંવાર આ પ્રકારની બેદરકારી સામે આવે છે। સમાચાર